નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 29 જાન્યુઆરી 2025, આજે બુધવારનો દિવસ છે. આપણા માર્કેટિંગ યાર્ડના કામકાજનો આજે ત્રીજો દિવસ છે. ચણાના જે વર્તમાન ભાવ બજાર છે એ વર્તમાન ભાવ બજાર અત્યારે સારી ક્વોલિટીમાં 1025 થી લઈ અને 1150 સુધી લગભગ મોટા ભાગનો આપણો માલ વેચાઈ રહ્યો છે. કોઈ બહુ સારી ક્વોલિટી હોય અને સારી રીતે તૈયાર કરીને કોઈ ખેડૂતો લાવ્યા હોય તો એમાં 5-10 રૂપિયા કે 25 રૂપિયા વધારે મળતા હોય, પણ એકંદર ભાવ 1000 થી આપણે શરૂ કરીએ અને 1150 સુધીમાં માલ વેચાઈ રહ્યો છે. હવે અત્યારની પરિસ્થિતિમાં આપણા માલની એટલે કે આપણા પાકેલા માલની આવકો જે શરૂ થઈ છે અને આગામી દિવસોમાં એટલે કે ફેબ્રુઆરી 15 આસપાસ આપણી પાસે મોટો પાકી અને માલ આવવાની શક્યતાઓ જ્યારે છે ત્યારે બજાર ઉપર નવા માલના આવકોના દબાણના સંકેતો અવશ્ય જોવા મળતા હોય છે. પણ આપણા તરફથી જે માલ બજારમાં આવ્યો અને આવવાની શરૂઆત થવાની હોય અને એના સંકેતો પ્રમાણે બજાર દબાય એ વાત એક અલગ છે. સાથે સાથે આયાતી માલ જે ચણ્યા આપણે ત્યાં ઓસ્ટ્રેલિયાથી મોટા પાયે આયાત થઈ રહ્યા છે, ગયા આખા વર્ષ દરમિયાન આયાત થયા છે, એ ચણ્યા છેલ્લા 2 મહિના દરમિયાન એટલે કે ગયા વર્ષના છેલ્લા 2 મહિના નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન 6 થી 6.5 લાખ ટન જેટલા ચણ્યા ઓસ્ટ્રેલિયાથી આપણે ત્યાં આવ્યા. અને એ જે ચણ્યા આવ્યા હતા એ ત્યાર પહેલાના જે કાંઈ કન્ટેનરો આવતા હતા, જે કાંઈ આયાતો થતી હતી ત્યાર પહેલા એ આયાતો કરતા નીચા ભાવથી આવેલા હતા. અને અત્યારે એ ચણ્યા જે છે એ લગભગ 1200-1250 રૂપિયા આસપાસ આપણા દેશમાં પહોંચી અને વેપારીઓના હાથમાં આવેલા હતા. પણ ત્યાર પછી આ મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં પણ ઓસ્ટ્રેલિયામાંથી આયાતી ચણાના ભાવ નીચે જઈ રહ્યા છે. કારણ કે ઓસ્ટ્રેલિયા પણ જાણે છે કે આપણે ત્યાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણેય દેશોમાં ઓસ્ટ્રેલિયા જે ચણા નિકાસ કરે છે, આ ત્રણેય દેશોની સ્થાનિક પેદાશની આવકો હવે શરૂ થશે અને એમની સ્થાનિક પેદાશની આવકો બજારમાં આવે તો એની સામે આપણે માલ વેચવો છે તો આપણે હરીફાઈમાં ભાવ કાપવા પડશે. એટલે એ પ્રમાણે ઓસ્ટ્રેલિયા તરફથી જે આયાતો આ મહિના દરમિયાન થઈ રહી છે એ નીચા ભાવથી આયાતો આવી રહી છે. આપણા બંદરો પર આ માલ 1100 થી લઈ અને 1125 રૂપિયા સુધીમાં પહોંચતો અત્યારે થઈ અને કન્ટેનરો ખાલી થઈ રહ્યા છે. એટલે એ માલ બજારમાં આવી રહ્યો છે. હવે એના કારણે પાછળના સમયમાં એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં જે વેપારીઓએ મોટા પાયે આયાતનો સંગ્રહ કરેલો હતો અને આ વર્ષની સિઝનમાં પણ ભાવ ન ઘટે તો મોટો લાભ થાય એવી અપેક્ષાએ જે સંગ્રહિત માલ છે 11મા અને 12મા મહિના દરમિયાનનો આ માલ પણ હવે આપણા વેપારીઓ દ્વારા બજારમાં તૂટેલા ભાવથી વેચવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આયાતી માલનું બહુ મોટું દબાણ છે અત્યારે બજાર ઉપર. અત્યારનો એટલે કે જાન્યુઆરી મહિનો અને આવતો ફેબ્રુઆરી મહિનો, આ 2 મહિના દરમિયાન પણ ઓસ્ટ્રેલિયાથી આપણે ત્યાં જે માલ આવવાનો છે અને અત્યાર સુધીમાં જે આવી રહ્યો છે આ મહિના દરમિયાન એનો આંકડો પણ લગભગ 5 લાખ ટન આસપાસનો થવા જઈ રહ્યો છે. અને આ જે માલ આવે છે એ માલ લગભગ 1100 થી 1125 ની વચ્ચે આપણા દેશના બંદરગાહો પર ઉતરશે. એટલે આપણો જે માલ છે એ માલની સામે હરીફાઈમાં ભાવોની હરીફાઈમાં ઓસ્ટ્રેલિયાથી મોટા પાયે માલ આવી રહ્યો છે અને એ જે માલ આવી રહ્યો છે એની અસર આપણા ભાવો ઉપર અત્યારથી દેખાય છે. ખૂબ નોંધપાત્ર અસર દેખાઈ રહી છે. આગામી દિવસોમાં એટલે કે નજીકના સમયમાં જ્યારે ખરેખર આપણે માલ વેચવાની જરૂર હશે, ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, આ ત્રણેય મહિના દરમિયાન આપણને વધારેમાં વધારે માલ વેચવા માટેની તૈયારી ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે. કારણ કે ઓસ્ટ્રેલિયાના 3 મોટા ગ્રાહકો છે ચણાના: ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આ સિવાય લગભગ એની પાસેથી કોઈ જાજો માલ ખરીદતું નથી ચણાનો. આપણને આયાતકાર તરીકે આપણા માટે પણ ઓસ્ટ્રેલિયા છે. એટલે આપણી જરૂરિયાત ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયાની જરૂરિયાત આપણું બજાર છે. પણ આપણા બજારમાં આપણો સ્થાનિક માલ પાકી અને આવવાની સિઝન દરમિયાન ઓસ્ટ્રેલિયા પણ પોતાના વ્યાપારિક સમજણ મુજબ કામ કરે છે. અત્યારે એને પણ પોતાના ભાવમાં જે કાંઈ ઘટાડો કર્યો છે, ગયા વર્ષમાં જ્યારે સારા ભાવ ચાલતા હતા આપણે ત્યાં, આપણે 1400 આસપાસ 1450 સુધી આપણા સારા માલ દેશીમાં પણ જ્યારે વેચાતા હતા ત્યારે ઓસ્ટ્રેલિયાથી આયાત થતા ચણ્યા આપણા બંદરગાહો પર
લગભગ પ્રતિ ક્વિન્ટલ 7,000 થી લઈ અને 7,200 એટલે કે એક મણના 20 કિલોના 1,400 થી 1,425 રૂપિયા સુધીના ભાવથી પડતર થતા હતા. એ જ માલ અત્યારે ઓસ્ટ્રેલિયા તરફથી જે આવી રહ્યો છે એ 1,100 થી 1,125 માં આપણે ત્યાં પડતર થાય એ ભાવથી ત્યાંથી વેચાણો થઈ રહ્યા છે. એટલે આપણા બજારમાં આપણો માલ આવે તો એ જ ભાવની સામે હરીફાઈમાં આવી જવા માટે ઓસ્ટ્રેલિયાનો માલ આપણી બાજુમાં તૈયાર થઈને ઉભો છે મિત્રો. તો અત્યારના સમયમાં આપણા પાકેલા માલની સામે એટલો જ માલ આયાત થઈ અને આપણા બજારમાં આવી રહ્યો છે અને આપણા પકવેલા માલ પર આયાતી માલની બહુ મોટી અસર થઈ રહી છે. આયાત ઘટે કોઈ પણ કારણોસર સરકાર તરફથી તો પોલિસી ફિક્સ છે કે ચણા, તુવેર, આ જે બધા પાકો છે, ખાસ કરીને કઠોળ વર્ગના પાકો, એના ઉપર કોઈ પણ પ્રકારનું આયાત શુલ્ક અત્યારે લાગુ નથી. ફ્રી આયાત થઈ શકે છે કોઈ પણ પ્રકારનો કરવેરો સરકારને ચૂકવ્યા વિના. અને તેથી આયાતી માલોમાં વેપારીઓ આપણા કરતા પણ વધારે રસ લઈ રહ્યા છે અને વેપારીઓ જેમાં રસ લઈ રહ્યા હોય એ જ રૂપમાં વેપારીઓ મોટા ભાગે બજાર ચલાવી લેતા હોય છે. એટલે આપણા માલના, ચણાના પાકના માલમાં અત્યારના સમયમાં આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એ ભાવથી વેચવામાં નજીકના દિવસોમાં મહિનો, 1.5 મહિનો કે 2 મહિના દરમિયાન આયાતી માલમાં કોઈ મોટો ઘટાડો ન આવે તો આપણા માલના ભાવમાં વિશેષ વધારાની શક્યતાઓ અત્યારે ઓછી દેખાઈ રહી છે. મિત્રો, આપણી પાસે જે કાંઈ પાક આવવાનો છે એ પાકને અત્યારના બજારથી થોડા ફેરફાર સાથે સમજી અને આપણે વેપાર કરવાનો છે. સંગ્રહ કરી શકીએ છીએ તો સંગ્રહ આપણે કરીએ, નથી કરી શકતા અને આપણી જરૂરિયાત છે તો અત્યારના બજાર પ્રમાણે આપણે માલ વેચવો પડશે. પણ આપણા ચણાના પાક પર આયાતી માલના દબાણની સ્થિતિને ધ્યાનમાં લઈને આપણે દરેક ખેડૂતે, જે કોઈ ચણા ઉત્પન્ન કરતા ખેડૂતો આપણા છે, એમણે બજારના હિસાબથી નિર્ણય કરવો. મિત્રો, આજના દિવસે ચણાના બજાર, આપણું ઉત્પાદન અને વિદેશી આયાતી માલની બજાર પર અસર, એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.